આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલા ડીસીએમ કંપનીમાં કોલસાના વહન કરતા કન્વેયર પટ્ટા પર આગ લાગતા દોડધામ મચી જવા પામી છે। કંપની સહિતના અન્ય ફાયર ફાઇટર્સોએ તાત્કાલિક આગ પર કાબૂ મેળવ્યો હોય ત્યારે કોઈ જાનહાનિના સમાચાર નથી। આ એક હોનારતનો એક બનાવ બનવા પામ્યો છે, જે ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલા ડીસીએમ કંપનીના પાવર પ્લાન્ટમાં અન્ય ઉત્પાદન વિભાગમાં પહોંચતા કન્વેયર બેલ્ટ પરથી કોલસો પસાર થઈ રહ્યો હતો। તે દરમિયાન જ બેલ્ટ પર આકસ્મિક આગની ઘટના ઘટી હતી। ત્યારે જ આગને કારણે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં નજરે જોવા મળ્યા છે। આગ લાગવાની જે ઘટના છે તેને લઈને જ તાત્કાલિક કંપનીના ફાયર ફાઇટર્સો તેમજ અન્ય ફાયર ફાઇટર્સોને આગ પર ગણતરીના સમયમાં જ કાબૂ મેળવી લીધો છે। આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં બનતા જ તંત્ર સહિત કંપનીના સત્તાધીશો રાહતનો શ્વાસ અનુભવ્યો છે। સૂત્રો પ્રમાણે જે માહિતી મળી રહી છે તેમાં જ ગરમી અને ઘર્ષણના કારણે બેલ્ટ ઉપર આગ લાગવાની પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જીઆઈડીસીમાં આવેલા કેમિકલ કંપનીમાં આગ લાગતાની સાથે જ કંપનીમાં કામ કરતા કામદારો દોડધામ પણ મચી જવા પામી છે। ડીસીએમ કંપનીમાં પાવર પ્લાન્ટ માટે જ લઈ જવાતા કોલસાના કન્વેયર બેલ્ટ ઉપર કોઈ ઘર્ષણને કારણે આગ લાગી હોય તેવી માહિતી જ્યારે સામે આવી રહી હોય તે અંતર્ગત આ ઘટનામાં આખો કન્વેયર બેલ્ટ આગની ઝપેટમાં આવી ગયો છે।